પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો મોરબીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે। થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો ચોમાસા અને વરસાદને લઈને અંબાલાલની આગાહી છે। ચીને મારી ભારતના ચોમાસા પર બ્રેક। દક્ષિણ ચીન તરફ લો પ્રેશર બને છે। અંબાલાલનું કહેવું છે કે અરબ સાગરના પવનો દક્ષિણ ચીન તરફ જઈ શકે છે। બંગાળના પવનો દેશ તરફ આવતા રોકાશે। બંગાળના પવનો દક્ષિણ ચીન તરફ ફંટાશે, જે વાવાઝોડું બનશે અને તે હોંગકોંગ તરફ જશે। વાવાઝોડું શાંત થાય ત્યારબાદ ચોમાસું વરસાદ થશે। दक्षिण चीन तरफ एक लो प्रेशर बनेल है અને ત્યારે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે લગભગ અરબ સાગરમાં જે ભેજવાળા પવનો જે છે એ સડસડાટ દક્ષિણ ચીન તરફ જશે અને જેના કારણે બંગાળ ઉપસાગરમાંથી જે પવનો વળાંક લઈને દેશ તરફ આવવા જોઈએ તેના બદલે દક્ષિણ ચીન તરફ ગતિમાન થશે। જ્યારે આ વાવાઝોડું ગતિમાન થઈ અને ચક્રવાત બને અને જ્યારે હોંગકોંગ થઈ અને હોંગકોંગ બાજુ જાય અને ત્યાં જઈને નબળું પડી જાય અથવા તો ત્યાંથી દૂર જાય, ત્યારે ફરી પુનઃ જ્યારે બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવે ત્યારે બંગાળ ઉપસાગર પુનઃ સક્રિય થવાની શક્યતા રહેશે। તો અલગ અલગ ભાગોમાં હાઈ પ્રેશર બનવાની શક્યતા છે। હાઈ પ્રેશર બનશે તો ચોમાસું ડિસ્ટર્બ થઈ શકે છે। 12 તારીખ બાદ મજબૂત સિસ્ટમ બનવાની પણ શક્યતા છે। 13 જૂન બાદ ભારે વરસાદ થઈ શકે છે। દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે। હાઈ પ્રેશર કયા કયા ભાગમાં બને છે અને જો હાઈ પ્રેશર બનશે તો ચોમાસામાં ડિસ્ટર્બ થઈ શકે, પરંતુ આમ છતાં તેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કેટલાક સહેજ પંચમહાલના ભાગોમાં થઈ શકે, પરંતુ આમ છતાં તારીખ લગભગ 12 થી 16 ને 18માં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। 13મી જૂન પછી કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વીય ભાગોમાં દેશના ભારે વરસાદ થવાની શક્યતા છે। પૂર્વીય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। એટલે લગભગ ચોમાસાની ગતિવિધિ 12મી જૂનથી 15-16 જૂન વચ્ચે આવી શકે। 15 જૂનમાં ક્યારેક પીક પકડી શકે, પણ હાઈ પ્રેશર ક્યાં બને છે અને લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશન, તો હાઈ પ્રેશર બનશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની હરકત આવી શકે। આ ઉપરાંત દેશના ઉત્તર ભારતમાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। 7 વાગ્યા સુધીમાં લગભગ 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। એક તરફ અમદાવાદમાં મેચ છે અને બીજી તરફ વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે જો કે બપોરે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો અમદાવાદમાં વરસાદ પણ વરસ્યો છે, પરંતુ સામાન્ય આ વરસાદ હતો। ક્રિકેટ પ્રેમીઓમાં એક તરફ ઉત્સાહ પણ છે। વરસાદના વિઘ્ન વચ્ચે જ ક્રિકેટ પ્રેમીઓ પણ પહોંચ્યા છે મેચ જોવા માટે। તો રાજ્યમાં હજુ પણ 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। અમદાવાદ સહિત 22 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે અને હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી વરસાદ પડી રહ્યો છે। આવતીકાલે 25 જિલ્લામાં વરસાદની આગાહી છે। 5 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં આગાહી કરી છે। 6 જૂને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 7 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત માટે આગાહી છે। 8 અને 9 જૂને પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને અમદાવાદમાં આજથી 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે। અમદાવાદમાં 39 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહેશે। फोरकास्ट है आने वाला अगले 7 दिन का। पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में
हળवद से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हળवद से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हળવદ से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। વરસાદનું ગ્રહણ રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે। સાંજે 7:30 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે અને અમદાવાદમાં પણ ઓરેન્જ અલર્ટ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે। 40 થી 60 ની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। નવસારી અને સુરતમાં યલો અલર્ટ જાહેર કરાયું છે।